જય દ્વારકાધીશ। કેમ છો મિત્રો? જય માતાજી। આજે ફરી પાછું વરસાદ પછી અમે આવી ગયા છે વાડી। આજે આ આજમાને વરસાદ પછી ઉથલાવવાના છે। હુકાણા નથી હુકાણા બસી જોવું છે, બધા ભેગા કરવાના છે। થોડીક નુકસાની પણ આવી છે। ચાલો તો આજ અજમાને આ ડાવરા ગોથલાવીને જોઈએ કેવાક બગડ્યા। ચાલો તમને પણ અજમાના ગલ્લા બતાવું। તો આ છે અજમાના અમારા ગલ્લા ભેગા કરેલા, એક દિવસ ભેગા કર્યા था। જરા દાણા જો કાળા પડી ગયા છે, ઉપરના છે એ અંદર હવે જોવાનું છે કેવા દાણા છે। ઉપરના દાણામાં નુકસાની બહુ આવી છે। આગળ ટ્રેક્ટર લેવા ગયા પછી ભૂંગણ પાથરીને પછી આને બધાને ફેરવવા જોશે। હા, ભગવાનની મહેરબાની હોય તો કાંઈ ન થાય, પણ જો હવે આપણા નસીબમાં નહીં હોય તો ઘણી નુકસાની આવશે આમાં। તો જોઈ શકો છો આ અમારો ભાણેજ છે છોટા ભીમ। જવજણી કેવી બથું ઉપાડે છે। હાલજે લેજે ખાઈએ કા। વરસાદ પછી જો આવું થઈ ગયું બધું। જો ઝડપ રાખ પાછો તું ખાઈ ઝડપ ને રહે। હાલજે અમરેન્દ્ર બાહુબલી। જો આવી રીતના આજમાં હુકવવા પડે। જ્યાં અમારે ભાણે જ ઉપાડીને ફગવે એવી રીતની ફગાવતું જવાનું। તું વિડીયામ ખરાબ ન બોલ। ના એવા નથી। આજે પછી હું તમને બતાવીશ અજીબ પ્રકારના બે ભૂત, એનો પણ હું વિડીયો બ્લોગ મૂકીશ, તો જોજો બધા મિત્રો। તમને આજ જોવા મળશે એક અજીબ પ્રકારનું ભૂત। મારો દીકરો મોં ખોલો, આમ મોં દેખાડો મારો દીકરો, અહીંયા આની કરજો। હા, આની કરજો જો જાય છે। એક ભૂત એમનું ભાગી ગયું છે, હજી એક ભૂત આમાં ક્યાંક છે। આગળ હું તમને બતાવું। જો આને ભૂત કહેવાય। જયલી આનાથી શું થાય મીતુ? એ તો જાણ કરી એક ફર। આનાથી શું થાય? બધાને પણ ખબર પડી જાય આનાથી શું થાય। જા આ બીજું આવી ગયું। મારો દીકરો આની કો એક ખાલી હાઈ કરી દે, હાઈ કરી દે એટલે હાલી ખાલી હાઈ કરી દે। હાય આની કોર હાય। જા બીજું ભૂત જો જાય, નાને પણ ભૂત કહેવાય।